હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો હું છું આપનો દોસ્ત મહેશ જીરાલા અને ફરીથી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો છે આપણો જૂનાગઢ ઉપરકોટનો આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો હવે જોઈએ આપણે ઉપરકોટ આપણે જૂનાગઢની અંદર સૌથી પહેલાં ઉપરકોટ જવા માટે આવી ગયા છીએ શું કેવું રોના અને ઉપરકોટ માટેની આપણે ટિકિટ લીધી છે જે પાછળ ટિકિટ બારી છે 400 રૂપિયા 200 રૂપિયા ટિકિટ અને 200 રૂપિયા ડિપોઝિટ છે જે આપણે રિટર્ન જ્યારે આવીએ ત્યારે પર હેડ બેલ્ટ બતાવજો રોનક આ બેલ્ટ માટેની ડિપોઝિટ છે આવું એક બેલ્ટ આપે છે આપણે એ બેલ્ટ જ્યારે આપણે રિટર્ન કરીએ ત્યારે આપણી ડિપોઝિટ પાછી રિટર્ન આવે છે હવે ચલો આપણે સૌથી પહેલાં ઉપરકોટ જોઈએ આ જે કાકા છે ને તે જગ્યાએ આપણે આ જે ટિકિટ લીધી છે ને એ બતાવીને અહીંથી આપણે ઉપરકોટ માટે એન્ટ્રી કરવાની છે અને આ આખો ઉપરકોટનો મેપ છે કે ઉપરકોટમાં શું શું વસ્તુ જોવાની જાણવાની છે એના માટેનો હવે આપણે ઉપરકોટ ઉપર જઈએ જોઈએ કેટલી વસ્તુ જોઈએ છીએ જાણીએ છીએ હવે ઉપરકોટની અંદર એન્ટર થતાં સૌથી પહેલાં આપણે હનુમાનજી દેખાય છે અને ગણપતિ દાદા છે હનુમાનજી અને ગણપતિ દાદાથી શરૂઆત થાય છે લશ્કરી નામ છે ઉપરકોટ અને આપણે અત્યારે નીચે ઉતરી રહ્યા છીએ સૌથી પહેલાં શું કહેવાય લશ્કરી વાવ હા લશ્કરી વાવ છે જેની બેક સાઈડ બતાવું આપણે નીચે જવાનું છે ને લશ્કરી વાવ કંઈક કહેવાય છે જેવા એન્ટર થઈએ ને તરત જ લેફ્ટ સાઈડની અંદર આવે છે આપણી પાછળ જે છે ને લશ્કરી વાવ છે આપણે વિડીયોમાં જે કેટલી ઊંડી છે એવું અંદરથી તો નજીકથી તો કંઈ દેખાતું નહીં આ તો આપણે મોબાઈલ અંદર એન્ટર કર્યો તો આપણે દેખાણી પાણી છે પણ બહુ જ ઊંડું છે અને આનો કંઈક એરિયા છે મજબૂત છે મજબૂત એમ ઉપરકોટ જઈએ ને ત્યાં સૌથી પહેલાં એક પાર્કિંગ અને પોલીસ ચોકી બે વસ્તુ આવે છે અને આ જૂનો ગેટ છે ઉપરકોટનો અને આ બધા ઉપરકોટના અવશેષો જે હાચવેલા છે જે જૂના હતા કિલ્લાના એ બધા છે શિલ્પી કલા જે કહેવાય ને એ અને અહીંયાથી ઉપરકોટની શરૂઆત થાય છે અહીંથી ઉપરકોટ આપણે જવા માટેની શરૂઆત કરીશું અને આખો ઉપરકોટ આ બધું છે એ ફરીને અહીં આપણે રિટર્ન પાછા નીકળીશું જૂનાગઢની આન બાન શાન કહેવાતા ઉપરકોટ ઉપર આપણે શરૂઆત મસ્ત મજાની કરી દીધી આ પાછળ તમે આ નજારો જોવો છો આખો ઉપરકોટનો છે અને વરસાદનું પણ આગમન એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે એમ એટલે વરસાદ પણ એકદમ ટપાટપ મસ્ત રીતે આવી રહ્યો છે એમ હજી તો આપણે ગિરનાર પણ ચડવાનો બાકી છે પણ આજે આપણે ઉપરકોટની મજા લઈએ તમે પણ જો ઉપરકોટ આવી ગયા હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો ખબર પડે કે તમે પણ ઉપરકોટ આવ્યા છો અને ઉપરકોટથી જૂનાગઢનો નજારો હોય ને કંઈક આ રીતનો છે જો આખું જૂનાગઢ આપણે અહીંયાથી દેખાય છે એમ હજી તો આપણે ઉપરકોટ સામે ઉપર જવાનું છે હજી તો આપણે એ નીચે જ રમીએ છીએ અહીં આપણે જે ઉપર જઈએ છીએ અત્યારે જે આપણે નીચે જોયું હવે આપણે ઉપર જોવાનું છે આ મેન પાર્ટ છે ઉપરકોટ મહેલ તો ચલો ફટાફટ તમને મહેલ બતાવો આપણે ઉપરકોટ આવીએ ને
ત્યાં જે આપણે જુનાગઢનો નજારો જોવાનો જે પોઈન્ટ છે ને ત્યાં બહુ બધી તોફો છે કે જે જુનાગઢ કિલ્લા વખતે યુઝ થયેલી હોય વાપરેલી હોય ને એ બધી તોફો દેખાઈ રહી છે. હવે આપણે 2-4 ફોટા પાડી દઈએ અને નજારો કંઈક જો આવો છે કે અહીંથી આખું જુનાગઢ દેખાય છે. જુનાગઢનો નજારો જોઈને આપણે જ્યારે નીચે પાછા જઈશું ઉપરકોટ તરફ તો અહીંયા પાછળ છે બૌદ્ધ ગુફાઓ કે બૌદ્ધની ગુફાઓ જે છે કંઈક એ વસ્તુ છે. અને અહીંયા જો બૌદ્ધની ગુફા આપણે જોઈ હોય તો એક પાછળ સ્કેનર આપ્યું છે જે QR આપણે સ્કેન કરવાનો હોય અને ગુફા આપણે જોવા જઈ શકીએ છીએ. ઉપરકોટ આપણે છે ને સાયકલિંગ પણ કરી શકીએ છીએ. આપણે સાયકલ રેન્ટ ઉપર મળે જે પાછળ જોઈએ. અને ગિરનારનો નજારો જો જોવો હોય ઉપરકોટથી તો પછી આ રીતનો કંઈક નજારો છે આખો ગિરનારનો, જે બેક સાઈડ છે ઉપરકોટથી આખું જ એકદમ કહેવાય ને આખો ગિરનાર દેખાય છે. આજે મારી પાછળ જે આપણે જોઈ રહ્યા છે ને તે છે અવશેષો, સાચવીને રાખેલા પુરાતત્વ ખાતાએ કે જે જૂના અવશેષો જ્યારે બાંધકામ થયું હતું ત્યારના, જે અત્યારે ઉપરકોટ જ્યારે નવો ડેવલપ થયો ત્યારે જે જૂની આકૃતિ, જે જૂના બીમ જે નીકળ્યા હતા એ સેમ્પલ માટે અત્યારે મૂકે છે. આ રીતના પહેલાં જૂના હતા. આપણે અડીકડીની વાવ જોઈને ઉપરકોટથી ચાલતા ચાલતા ફેણે નીકળી જાય એટલું બધું ચાલવાનું છે. અને હવે આપણે જવાનું છે ધક્કાબારી. ખબર નહીં ધક્કાબારી છે શું કહેવત હશે, કંઈ બી હશે એ. ધક્કાબારીઓથી જ્યાં તેના સજાઓ રાજા કરતા ને, હા, ત્યાંથી એને ધક્કો માર દેવામાં આવતો. આપણે રોનકનું કેવું એવું છે કે ધક્કાબારી છે ને એટલા માટે કે જ્યારે રાજાશાહી હતી ત્યારે કોઈ બી ગુનો કરતા તો એને સજા જે મોતની કહેવાય એ ધક્કાબારીથી નીચે નાખી દેતા હતા. હવે આપણે જોઈએ કે ધક્કાબારી છે કેવી, અને ધક્કો લાગતો તો કેવો લાગતો જોઈએ તો આપણે ટ્રાય કરીએ છીએ. બાકી આપણે રોનકની કહેવત છે અત્યારે તો, અને રિયાલિટી હોય તો આપણે ગૂગલમાં જોવું પડશે, મને ખબર નથી. આપણે હવે પહોંચી ગયા છીએ ધક્કાબારી ઉપર. અહીંયા સૌથી પહેલાં તો આપણે છે ને ધક્કાબારી ઉપર એક લેખ લખ્યો છે, લેખ વાંચીએ અને ત્યાર પછી આપણે ધક્કાબારી જોવાની છે. રોનક અત્યારે વાંચી રહ્યો છે. જો આ છે આખો ધક્કાબારીનો ઇતિહાસ, આપણી ગુજરાતી ભાષામાં છે, તમે વાંચી લેજો. અને આ ધક્કાબારીનો મેપ છે. અને આ જે છે ને આ છે ધક્કાબારી, કે કહેવાય છે કે અહીંથી જે પણ સજા કરવામાં આવતી ને અહીંથી નીચે નાખવામાં આવતી હતી. આનો નીચેનો નજારો તો કંઈક અલગ જ હશે જે આપણે જોવો નથી, પણ અહીંથી જોતાં આપણને ખબર પડી જાય કે આનો નજારો કંઈક અલગ હશે. ધક્કાબારીથી આખો ગિરનારનો નજારો આખો કંઈક અલગ છે. અને જોવા જઈએ ને તો ધક્કાબારીથી ડિસ્ટન્સમાં ખાઈ બી બહુ મોટી ખાઈ છે, તો કોઈ પણ વ્યક્તિ આમ પડતું હશે ને તો જીવતું તો નહીં હોય. જો આપણે ઘર બનાવી દીધા, અત્યારે તો બધા ઘર બની ગયા છે એટલે કોઈ ખાઈ ના કહેવાય, પણ જોવા જઈએ તો આટલો બધો નજારો છે નીચે જુઓ. આપણે નવઘણ કૂવા ઉપર આવી ગયા છીએ અને નવઘણ કૂવા જવા માટે આપણે 2 માળ જેટલું આપણે નીચે જવાનું છે અને ત્યાંથી આપણે કૂવો જોવાનો છે. આ જો અહીંયાથી આપણે આવ્યા અને આ સીડીથી આપણે જવાનું છે નીચે, અને ત્યાંથી પછી પાછું અહીંયા આગળ છે નીચે જવાનું. ત્યારે આપણે નવઘણ કૂવાના દર્શન થવાના છે. નવઘણ કૂવો જોવો તો છે, ભલે આપણે હાલવું પડે આજે, પણ નવઘણ કૂવો જોઈ નાખવાની વાત છે. આ છે માં ખોડિયારનું મંદિર, જે કહેવાય ને કે નવઘણના કુળદેવી છે એમ. તો આપણે સૌથી પહેલાં માતાજીએ દર્શન કરીએ અને ત્યાર પછી આપણે કૂવા અંદર જઈએ. આ છે કંઈક માતાજી. પહેલાં છે ખુદી જવા દે દાદા.
આ છે નવઘણ કૂવો, જે રસ્તો બંધ છે જવા માટે. આપણે માતાજીએ અહીંથી દર્શન કરી અને આ સીધો જ અહીંયા છે આપણે કૂવો. નવઘણ કૂવો જોઈ લીધો અને હવે એ અહીંયાથી આપણે ઉપરકોટથી હવે આગળ જઈએ છીએ. લગભગ તો એક્ઝિટ જ છે, પણ તો જોઈએ આગળ. બાકી આવે મજા આવો. ઉપરકોટ ઉપર તમે આવો ને તો ફરવાની બાકી એકદમ મજા આવે. બધી જ સગવડ કરી છે ટુરિઝમ સરકાર તરફથી, ગુજરાત સરકાર ટુરિઝમની. મજા આવી ગઈ. પૈસા વસૂલ છે. 100 રૂપિયા ચાર્જ છે, પણ કહેવાય ને કે પૂરેપૂરો પૈસા વસૂલ છે. કેમ કે ઉપરકોટ એવડો મોટો કોટ છે ને કે આખો કોટ તો આપણે જોઈએ જ નહીં. અડધા કોટેથી કાં તો એક્ઝિટ થઈએ, કાં તો 2-4 વસ્તુ જોઈને પાછા રિટર્ન આવી જઈએ. કેમ કે કોટની ઉપર એકદમ હરિયાળી જંગલ કોટની ઉપર છે. અને જો તમારે ગિરનાર જોવો હોય ને તો ઉપરકોટ આવી જવાનું. ઉપરકોટથી આખો ગિરનાર દેખાય. શું કહેવું રોનક? ઉપરકોટ બેસ્ટ છે. રોનકને શ્વાસ ચડી ગયો છે અને આપને શ્વાસ ચડી ગયો છે. ફટાફટ અહીંથી એક્ઝિટ કેમ થવાનું ને એ આપણે જોઈએ. ઉપરકોટ ઉપર આખું આ માર્કેટ છે. આ ગાડીનું પાર્કિંગ છે જે આપણા માટે એલાઉડ નથી. અને સામે બી કંઈક છે. અને અહીંથી એક્ઝિટ છે, પણ આપણે એક્ઝિટ કરવી છે અહીંથી શોર્ટકટ. હા, ફાઇનલી મિત્રો આપણે ઉપરકોટ જોઈ લીધો જૂનાગઢની અંદર પહેલા દિવસમાં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, અને જો ચેનલ ઉપર ન હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કેમ કે કાલે અમે ચડવાના છીએ ગિરનાર. તો આના પછીનો વિડીયો તમને જોવા મળશે ગિરનારનો અત્યારની મોસમનો, જે અત્યારે જે વરસાદની સિઝન ચાલુ છે. અને કાલે કેવું વાતાવરણ છે તમને એ વિડીયોમાં જોવા મળવાનું છે. તો સ્કીપ ના કરતા આ વિડીયો પૂરો થાય એટલે થોડા જ દિવસની અંદર ગિરનારનો વિડીયો આવશે. તો આઈ હોપ કે તમે એ પણ વિડીયો જોજો. ચલો ફરીથી એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.